સ્ટાર્ટિંગમાં જ આપણને જોવા મળે છે કસ્ટમાઇઝ બોટલ. આ છે ટેમ્પરેચર વાળી બોટલ. તો અહીંયા તમને ટેમ્પરેચર પણ જોવા મળશે. તો તમે જોઈ શકો છો આપણને અહીંયા ગન જોવા મળી છે. ગનની સાઇઝ તો જો કેવડી મોટી છે. આ છે ધનુષ બાણ. આમાં તમારું બાળક માથે બેસી જશે ને તોય પણ આ ગાડી તૂટશે નહીં, એટલી તો મજબૂત છે આ ગાડી. અને જોવા મળ્યા છે સ્કૂલ બેગ છે, ટ્રીપ માટેના પણ આ બેગ જોવા મળે છે. તમે ખરીદી કરવા ક્યાંથી આવ્યા છો મેડમ? અમે કેનેડાથી આવ્યા છીએ ખરીદી કરવા. અને તમને ડીઓડેપની પ્રોડક્ટ કેવી લાગે છે? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ને અમે એવું સાંભળ્યું છે કે ડીઓડેપની પ્રોડક્ટ સારી આવે છે. એની પ્રાઇસ પણ રીઝનેબલ છે અને પ્રોડક્ટ્સ પણ સારી છે. આમાં તમે જોઈ શકો છો આ છે આપણે A B આવી રીતના બધા ગાળા છે અને તેમાં અલગ અલગ પ્રોડક્ટ રાખેલી છે. પહેલા તમે જોઈ શકો છો બોક્સ એકદમ ખાલી કરવામાં આવે છે ને પ્રોડક્ટ ને એકદમ સેફલી રીતે બધી વસ્તુ બોક્સમાં નાખવામાં આવે છે. 15 જ સેકન્ડમાં આપણને આવું નામ જોવા મળેલું છે ને. કેમ છો મિત્રો, હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉમંગ કોલી બ્લોગમાં. ને મિત્રો આજે આપણે જવાના છીએ ડીઓડેપ. તો ડીઓડેપમાં આપણે જોવાના છે કેટલી પ્રોડક્ટો મળે છે અને કેવી ક્વોલિટી છે ને, અને હા તમારી પ્રોડક્ટ તમારી પાસે કેવી રીતના પહોંચે છે ને તો તે આપણે વિઝિટ કરવાના છીએ અને જોશું કેવી રીતના બધી પ્રોસેસ છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ ડીઓડેપના ડિસ્પ્લે રૂમમાં. અહીંયા આપણને પ્રોડક્ટ બધી જોવા મળશે. તો તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જ આપણી પાસે છે કસ્ટમાઇઝ બોટલ. તો તમે જોઈ શકો છો આપણને આ જે પેંગ્વિન શેપમાં બોટલ મળે છે. અને હા આમાં તમે તમારા કંપનીનું નામ લખાવી શકો છો, તમારું નામ લખાવી શકો છો. અને ત્યારબાદ આપણને તમે જોઈ શકો છો આ છે ટેમ્પરેચર વાળી બોટલ. તો અહીંયા તમને ટેમ્પરેચર પણ જોવા મળશે. તો તમે આમાં ચા અને કોફી ગમે તે ભરી શકો છો, તમને તેનું ટેમ્પરેચર જોવા મળશે. અને ત્યારબાદ આપણને આ છે યુનિક બોટલ. તો તે જીમ વાળા લોકો માટે છે. તો તમે જોઈ શકો છો ડિઝાઇન્સ પણ મસ્ત છે. તો તમે જોઈ શકો છો આ છે આપણે તમે ઓફિસે પણ બોટલ લઈ જઈ શકો છો. આમાં તમે ચા કોફી ભરી શકો છો અને તેમાં આપણને આવા 3 કપ પણ જોવા મળશે. તો મિત્રો આ બોટલ છે તો તમે તમારા ફ્રેન્ડને પણ ગિફ્ટ આપી શકો છો. તેનું નામ લખાવીને તમે તમારી તમારે ઓફિસમાં બોટલ યુઝ લેવી હોય તો પણ લઈ શકો છો. જો તમે જીમ કરતા હોય તો તેમાં પણ આ બોટલ કામ આવી શકે. અને ગન જોવા મળી છે. ગનની સાઇઝ તો જો કેવડી મોટી છે. અને ત્યારબાદ તમે જોઈ શકો છો આપણને આ જે ક્રિકેટ બેટ છે તો તે પણ ક્રિકેટ બેટનો આખો સેટ જોવા મળે છે. અને ત્યારબાદ આ તમે જોઈ શકો છો આ છે ધનુષ બાણ. તો તે પણ અહીંયા મળી જશે. ત્યારબાદ આપણને અહીંયા ફૂટબોલ પણ જોવા મળે છે. તે લાઇટિંગમાં છે. આ છે કાર રોબોટ. તો આ તમે જોઈ શકો છો અહીંયા આપણને કાર રોબોટ પણ જોવા મળે છે. તો ચાલો આપણે જે આગળ જોઈએ. આપણને આ જોવા મળ્યો છે જમ્બો ટ્રક અને તેની ક્વોલિટી એક નંબર છે. આમાં તમારું બાળક માથે બેસી જશે ને તોય પણ આ ગાડી તૂટશે નહીં, એટલી તો મજબૂત છે આ ગાડી. અને આ જે બધા ટોય જોયા આપણને એકદમ લોએસ્ટ પ્રાઇસમાં અને વેરાયટી પણ આપણી પાસે ઘણી બધી છે. તો અને બેસ્ટ ક્વોલિટીમાં આપણને જોવા મળે છે. અને પ્રાઇસ એકદમ લો પ્રાઇસમાં બેસ્ટ ક્વોલિટી તો ક્યાં મળશે? ખાલી ડીઓડેપમાં જોવા મળે છે. ત્યારબાદ તમે આ જોઈ શકો છો આપણને જોવા મળ્યા છે સ્કૂલ બેગ છે. ત્યારબાદ અમારી પાસે ઓફિસ બેગ પણ છે. અને હા તમારે ક્યાંય પણ ટ્રીપમાં જવું હોય તો આપણને ટ્રીપ માટેના પણ આ બેગ જોવા મળે છે. અને ત્યારબાદ આપણી પાસે છે આ સાઈડ બેગ. તો તે પણ જોઈ શકો છો. અને આ જેટલી પણ આપણા બેગ છે ને એકદમ પ્રાઇસ લો છે પણ પ્રોડક્ટ એકદમ ક્વોલિટી વાળી છે. તો તમે ખરીદી કરવા ક્યાંથી આવ્યા છો મેડમ? અમે કેનેડાથી આવ્યા છીએ ખરીદી કરવા. અને તમને ડીઓડેપની પ્રોડક્ટ કેવી લાગે છે? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ને અમે એવું સાંભળ્યું છે કે ડીઓડેપની પ્રોડક્ટ સારી આવે છે. તો તમે લોકોને રેકમેન્ડ કરો છો કે પ્રોડક્ટ? હા અમે કરશું, કેમ કે અહીંની પ્રાઇસ પણ રીઝનેબલ છે અને પ્રોડક્ટ્સ પણ સારી છે. ઓકે, બધી આપણી કિચન વેરની વસ્તુ છે. તો સ્ટાર્ટિંગમાં જ આપણી પાસે જોવા મળ્યું છે કિચન માટેનું લાઇટર છે. તે ચાર્જેબલ છે અને ક્વોલિટી અને જો એકદમ બ્રેન્ડ ન્યુ નવી ડિઝાઇનમાં આપણને જોવા મળ્યું છે. અને જોવા મળ્યું છે લાઇટર અને સ્લાઇસર. તો તેનો બંનેનો કોમ્બો જોવા મળે છે. અને આમાં આપણને કલર તો ગ્રીન રેડ તમે માંગો તે આપણને કલર પણ આમાં જોવા મળી જશે. આપણને જોવા મળ્યું છે બાથરૂમ સેટ. તો તે તમે જોઈ શકો છો પિંક કલરમાં છે. અને આમાં આપણને કલર પણ મળી જશે. કંપનીની વાત કરીએ તો આપણી પાસે છે ગણેશ કંપનીનું છે. ત્યારબાદ આપણને આજે બીજો બાથરૂમ સેટ જોવા મળે છે. તો તે છે ફેન્ટાસ્ટિક કંપનીનો અને એની વાત કરીએ તો એકદમ બેસ્ટ ક્વોલિટી આવે છે. ત્યારબાદ આપણને જોવા મળ્યું છે ટૂલ કિટ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો જો તમારી પણ કારમાં પંચર પડે તો તમે આ કિટના લીધે એકદમ પંચર કરી શકો છો. તમે ક્યાંય પણ ટ્રીપમાં જાઓ અને જો તમે જંગલમાં હોય કે ગમે ત્યાં હોય જ્યાં તમને આસપાસ ક્યાંય પંચર વાળા જોવા નથી મળતા તો ત્યાં તમે આ પ્રોડક્ટની યુઝ કરી શકો છો. ત્યારબાદ તમે આ જોઈ શકો છો આ છે આપણે પાનાની નાની કીટ છે. તો તમારી કાર હોય કે તમારે ઘરમાં કાંઈ પણ જાતની નાના મોટું કામ કરવાનું હોય તો આ તમે સેટ યુઝ કરી શકો છો. તમારી પણ કાર બહુ ખરાબ થાય તો જો તમે એને ક્લીન કરવા માંગો છો તો અમારી પાસે છે આ છે વેક્યુમ ક્લીનર. તો આ પણ તમે બાય કરી શકો છો. આપણને આજે
બેગ જોવા મળ્યું છે, એકદમ લેધરનું છે, બેસ્ટ ક્વોલિટીમાં છે. તો તમે આમાં તમારી પ્રીમિયમ પ્રોડક્ટ હોય જેમ કે ચશ્મા છે, ત્યારબાદ વોલેટ છે, તમે ક્યાંય પણ ટ્રીપમાં જાઓ અને તમને બીક હોય કે વસ્તુ ડેમેજ થશે તો તમે આમાં રાખી શકો છો. ત્યારબાદ તમે જ્વેલરી પણ આમાં રાખી શકો છો. ત્યારબાદ આપણે જોવા મળે છે જો તમારે પણ ઘરમાં ઝાડવા કે એવું હોય અને તમે એને પાણી પાવા માંગો છો અને તમે ફુવારાનો છંટકાવ કરવા માંગો છો તો આ આપણને જોવા મળે છે અને તે ઓટોમેટિક છે, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ છે ઓટોમેટિક છે અને આમાં આપણને સાઈઝ પણ જોવા મળી જશે. તમે જોઈ શકો છો નાની સાઈઝ છે, ત્યારબાદ મોટી સાઈઝ છે અને આ છે હાવ નાની સાઈઝ. અને તમારે મેન્યુની લેવું હોય, જો તમારે ઓટોમેટિક ના લેવું હોય તો તમે આ પણ બાય કરી શકો છો. તો આપણને પાણી ભરીને તમે અને આવી રીતના પ્રેશર કરીને પછી તમે આ જે બટન છે તો તે દબાવશો તો તે આપણને પાણીનો ફુવારો થશે. તમે જોઈ શકો છો આ છે આપણને જોવા મળે છે કાર વોશ માટેનું છે. તો તમે તમારા નળ હોય તો તેમાં કનેક્ટ કરીને અને આપણે આ જોવા મળે છે તો તમે તમારા કાર વોશ કરી શકો છો. ત્યારબાદ તમે ઝાડવાને પણ પાણી પાઈ શકો છો અને તમારે કાંઈ પણ જાતની ક્લિનિંગ હોય, દિવાલ ધોવી હોય તો દિવાલમાં પણ આપણે કામ આવે છે. ઘણા બધા યુઝ છે તો તમે પણ આ બાય કરી શકો છો. તો આપણે જોયું કે ડીઓડેપના ડિસ્પ્લે વેરહાઉસમાં આપણને કેવી મસ્ત મજાની બધી પ્રોડક્ટો જોવા મળીએ છે. ત્યારબાદ કિચનની વસ્તુ જોવા મળી, ત્યારબાદ આપણે નાના બાળકોના ટોય જોવા મળ્યા, ત્યારબાદ તમારી કાર્સ માટેની પણ કેટલી બધી એક્સેસરી આપણને જોવા મળી. તો હવે તમારો ઓર્ડર કેવી રીતના તમારી પાસે પહોંચે છે તો એ આખી પ્રોસેસ થાય છે આપણે એલિસા વેરહાઉસમાં. તો ત્યાં આપણે જવાના છીએ. ત્યારબાદ તમારો ઓર્ડર કેવી રીતના લોકો માલ કાઢે છે અને કેવી રીતના વેરિફિકેશન થાય છે અને હા કેવી રીતના પેકિંગ થઈને લાસ્ટમાં તમારી પાસે કેવી રીતના પ્રોડક્ટ પહોંચે છે ને તો આખી આપણે પ્રોસેસ છે ને તે આપણે જોવાના છીએ. અને હા કસ્ટમાઇઝ બોટલનો પણ આ વિભાગ છે તો તે બોટલ કેવી રીતના પ્રિન્ટિંગ કરે છે તો આપણે બધી પ્રોસેસ જોવાના છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણો ઓર્ડર આવી ગયો છે અને તે હવે આપણે માલ કેવી રીતના નીકળે છે ને તે આપણે જોવાના છે. તો આ છે આપણો પીઓ અને આમાં એક સાથે 10 કસ્ટમરનો માલ છે અને આ ભાઈ આપણે કાઢવાના. ભાઈ તમારું નામ? ઓકે, આદિત્ય કુમાર ભાઈ है ना ये पीओ निकालने वाला છે. અને આમાં તમે જોઈ શકો છો આ છે આપણે A B આવી રીતના બધા ગાળા છે અને તેમાં અલગ અલગ પ્રોડક્ટ રાખેલી છે. તો આ છે ને તો તે આપણે કિચન વેરની આઈટમ છે. भाई ये आपको कैसे पता चलता है कि ये माल कहाँ पे रखा है? मुझे दिखाओ ना एक बार. लोकेशन है ना? ओके, लोकेशन दिया हुआ है. ये गाड़ा तो ये अभी हम खड़े हुए हैं, ये गाड़ा है जी. और इसमें कैसे पता चलता है? यहाँ पे SQ लिखा रहता है, 2662 इसमें भी लिखा रहता है. ओके, 2662 તમે જોઈ શકો છો આ 2662 SQ લખેલું છે તેમાં પ્રોડક્ટ રાખેલી છે ને. તો આમાં શું છે અત્યારે? ઓકે, આ છે આપણે બ્રશ છે તો તે તો ખાના અંદર હશે. બતાવો ને ભાઈ એક લાઈન. ઓકે, આવી રીતના માલ તમે જોઈ શકો છો. બધા ખાનામાં અલગ અલગ માલ રાખેલો હોય છે. ઓકે, ચાલો. ऊपर से लेना है. ओके, ऊपर से लेना है, ऊपर का है. अभी आपको ऊपर चढ़ना है. ठीक है. તો તમે જોઈ શકો છો આપણો માલ કેવી રીતના નીકળે છે. અને આપણે ભાઈ ગાળા કેટલા છે આમાં? ए से लेके कहां तक है? एल तक. ओके, ए થી લઈને એલ ગાળા લગીને આપણે આ ટૂંકમાં આવી રીતના શેરીઓ બધી છે અને બધામાં અલગ અલગ વસ્તુ રાખેલી છે. તો તમે જોઈ શકો છો બધી અલગ અલગ છે. આ આપણને વીઆર સેટ જોવા મળે છે ને આવી તો ઘણી બધી પ્રોડક્ટ છે આયા. ભાઈ અભી हम कौन से गाड़े में पहुंची गए? આ ગાળામાં છીએ. અને આ તમે શું વસ્તુ લીધી અત્યારે? એટલે આપણે ટ્રે છે ને આ? ઓકે, અને અહીંયા આપણને જોવા મળી, આપણે જોઈ શકો છો આ છે જ્વેલરી માટેના બોક્સ છે. ત્યારબાદ આ આપણને લાઇટન પણ જોવા મળે છે. ત્યારબાદ આ છે પ્રીમિયમ બોટલ છે તો તે પણ આપણને જોવા મળી જશે. ત્યારબાદ આપણે જોઈ શકો છો મસાજર છે તો તે પણ અહીંયા જોવા મળી જશે. તો આવી રીતની બધી પ્રોડક્ટો આપણે ગાડામાં ગોઠવેલી હોય ને તેનો જે કોડ નંબર આવી દીધેલો છે તમે જોઈ શકો છો 13733. તો આવી રીતના જેટલા પણ પ્રોડક્ટ છે ને બધાનો કોડ નંબર અલગ અલગ આપેલો જ છે જેથી કરીને આ લોકોને વસ્તુ લેવામાં ઈઝીલી રહે. વિભાગ જોઈ રહ્યા છો ને તો આ છે વેરિફિકેશન વિભાગ. અને આમાં શું થાય છે કે આપણે 10 કસ્ટમર 12 કસ્ટમર જે લોકોનો પણ માલ નીકળેલો હોય છે ને તો તેને હવે
અલગ પાડવામાં આવે છે અને પ્રોડક્ટ તમારી ડેમેજ નથી ને તો તે વસ્તુ પણ વેરિફિકેશન થાય છે. તો આવા આપણે ડીઓડેપમાં 12 ટેબલ રાખેલા છે. તો ચાલો મિત્રો, આદિત્ય કુમાર ભાઈએ તો આપણે 10 કસ્ટમરનો માલ કાઢી નાખ્યો છે. તો હવે તે કયા ટેબલે જાય છે ને તો તે આપણે જોઈએ. આ છે 7 નંબરનું ટેબલ છે, ત્યારબાદ બાજુમાં તમે જોઈ શકો છો આ છે 6 નંબરનું ટેબલ. તો આપણો આ જે માલ છે ને તો તે હવે 6 નંબરના ટેબલ જાય છે. તો હવે આપણે જોઈએ કે આ માલ નોખો કેવી રીતના પડે છે અને કેવી રીતના વેરિફિકેશન થાય છે. હવે આપણે જોઈએ કે આજે બોક્સ તો આવી ગયું છે, તો તેને વેરીફાઈ કેવી રીતના થાય છે ને તો તે આપણે જોવાના છે. પહેલા તમે જોઈ શકો છો બોક્સ એકદમ ખાલી કરવામાં આવે તો છે. તમે જોઈ શકો છો આ જે ભાઈ છે તો તે હવે વેરિફિકેશન કરવા લાગ્યા છે. અને જો આ જે બિલ છે ને તો બિલમાં ફોટોસ પણ દોરેલો હોય છે અને ત્યારબાદ એનો કોડ નંબર પણ હોય છે. તો એ કોડ નંબર અને ફોટોસ જોઈને આવી રીતના કસ્ટમરનો માલ નોખો પાડવામાં આવે છે. તો હવે આપણે આજે માલ નીકળી ગયો છે, હવે તેને આપણે પેક કેવી રીતના થશે ને એ આપણે જોઈએ. સ્ટાર્ટિંગમાં જ આપણે આ બોક્સ બની ગયું છે અને તમે જોઈ શકો છો પેક પણ એકદમ સારી રીતે મારવામાં આવે છે અને પ્રોડક્ટને એકદમ સેફલી રીતે બધી વસ્તુ બોક્સમાં નાખવામાં આવે છે. અને લાસ્ટમાં આવે છે બિલ અને આ છે લેબલ છે ને તો તે બોક્સ બન્યા બાદ બોક્સની માથે મારવામાં આવે છે. ચાલો આપણું બોક્સ બની ગયું છે અને હવે તેમાં લેબલ મારવામાં આવે છે, જેથી કરીને સ્કેન થઈને કસ્ટમર પાસે જે પહોંચી શકે ને તેની માટે જ આપણે લેબલ મારવામાં આવે છે. તમે જોઈ શકો છો આપણું આ જે પાર્સલ હતું ને તે પેક થઈ ગયું છે ને તમે જો કેવી રીતના પેક થયું, કેવી રીતના માલ નીકળ્યો. હવે આ જે પાર્સલ છે ને તો હવે તમારી પાસે કેવી રીતના પહોંચશે ને તો તમે જોઈ શકો છો. આ આપણે પાર્સલના બધા અલગ અલગ વિભાગ છે, તો હવે આપણે ત્યાં જવાના છીએ કે પાર્સલ કસ્ટમર પાસે કેવી રીતે પહોંચે છે. મિત્રો આપણે આવી પહોંચ્યા છે કસ્ટમ વિભાગના. તમે જોઈ શકો કસ્ટમ બોટલ આ કેવી રીતના પ્રિન્ટ થઈ છે. આ છે આખો આપણે કસ્ટમાઇઝ બોટલનો જ આ તમે જેટલો પણ જોઈ રહ્યો છો ને આખો સ્ટોક છે, અલગ અલગ વેરાયટીમાં છે અને તેમના હેડ છે આપણે આ હાર્દિકભાઈ પરમાર. હવે તમે મને જણાવો કે આપણે આ બોટલ કેવી રીતના પ્રિન્ટ થાય છે. તો પહેલા આપણે નામ લખી વાંચ્યું છે. ઓકે, તમે જોઈ શકો છો લેઝરના લીધે માત્ર કેટલી સેકન્ડનો ટાઈમ લાગે આપણે? 10 થી 15 સેકન્ડ. 15 સેકન્ડ 15 સેકન્ડમાં તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું નામ લખાઈ જાય છે. તો તમે જુઓ ખાલી માત્ર 15 જ સેકન્ડમાં આપણને આવું નામ જોવા મળેલું છે. તો મિત્રો આશા કરું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે. આપણે આખું ડીઓડેપ એક્સપ્લોર કરી નાખ્યું, કેવી રીતના તમારો પ્રોડક્ટ તમારી પાસે પહોંચે છે, કેવી રીતના પેકિંગ થાય છે. ત્યારબાદ આપણે ડિસ્પ્લે વેરહાઉસમાં પણ આપણે વિઝિટ કરી, ત્યાં આપણને કેવી મસ્ત મજાની બધી પ્રોડક્ટ જોવા મળી. તો તમારે પણ ડીઓડેપમાં શોપિંગ કરવી હોય અને ડીઓડેપમાં 70% ઓફમાં જ બધી વસ્તુ મળે છે. જો તમારે પણ આ શોપિંગ કરવી હોય તો તમે વિઝિટ કરી શકો છો www.deodep.com.